આ જગ્યા ઉપર 10 દાડા પેલા બુવાજી આયા, 7 દાડા પેલા. એટલે આ ભાઈ એવું કહેતો હતો માતાજી આવીને થોડી ચોખવટ કરી આલો. મેં કીધું ચોખવટ કરી દીધી. આજના આજ જ અત્યારે હાલ ગોગા મહારાજ રૂબરૂ આવો તો વેમ નહીં રાખવાનું, જગતને જે કહેવું હોય કે. અને ગોગો રૂબરૂ હોય આવો તો એમ માનવાનું કે ભીખાની માતા જે કરે દુનિયાથી નહીં થાય યાર. અને એનું પ્રૂફ વિડીયો મોબાઈલમાં ઉતાર્યો ભાઈ. એટલે કાલ કોઈ ચેક કરવો કરીએ કે આપણને ચેલેન્જમાં રસ, જૂઠી વાતમાં રસ નથી. પૂરી થઈ જઈ ગોમ બાર નહીં, આ ગોમના ગેટ પેલો હાઈસ્કૂલ પેલો. હા હાથું હાથું ભાઈ હો, અહીં ફેણ ચડાવ્યું. હા અરે પ્લાસ્ટિક ના નહીં બાપા, હેડે હેડે ભાઈઓ શહેર તો બોલાય થાય ભાઈઓ. હા હેડે હેડે. આજની તારીખે સોલૈયામાં ભીખાભાઈ ભુવાજી બોલ્યા હતા કે ભાઈ ગોગો આવશે એટલે આવ્યો ગોગો. આ લાઈવ પડતો હો ભાઈ, આ સત છે ભાઈ ચહેરનું હો. હા રેકોર્ડિંગ થયું. જૂઠી વાતમાં રસ નથી, કોઈ ભૂવા ખોટા નહીં, પણ હોય આટલું કરે આટલું એ મને નહીં આવડતું. એ દાડો એવું કઈ ને એડી હતી કે બરાબર તારી માતા મંદિરમાં બિરાજમાન બનાવું. અને ભૂદેવો એમ કે 12:39 મિનિટ થઈ ગઈ અને જગતમાંથી સાધુ ના લાવું તો મારું નામ માતા નહીં. તે એક બે નહીં યાર, એક બે તો બુદ્ધિ આવી જાય. કોઈ પ્રસંગ વપડો તો આવો યાર, પણ 8થી ઓછાય ના આવો છો ને 8થી વધારે ના આવવા જો. કેટલા આયા ભાઈ? એટલે એ વાતમાં રસ રાખવો. સવારે ફોન કર્યો કે માતાજી એક ભૂલ થઈ ગઈ. કીધું શું થયું? ભૂલ ના થાય સારું થાય, માતાનું કામ લઈને બે એટલે સારું થાય. કે આપણે શોભાયાત્રામાં જમાડવાની ગણતરી ઓછી હતી. હા હોય જમો, પણ હવે એલાઉન્સ કરી દીધું ગામમાં કે જેટલી પબ્લિક આવે દરેક પ્રસાદ લઈને જાય. એટલે આ ભાઈ એવું બોલ્યું કે માતાજી અમારી આબરૂ નહીં રહે. કીધું કેમ? કે આવું થયું. કીધું સારું કર્યું, ખવડાવવાનું છે ને યાર, એમાં શું ખોટું કામ? સારું રસોઈ હાજર. હા કેટલા માણસની રસોઈ બનાવી હતી આ સવારે? તમે એવું કીધું બુવાજી આબરૂ જા. હવે ઘણા લોકો એવું કહેતા હોય કે પરચા બતાવો. તમારામાં શું હોય યાર, જોયા વગર કશું ના બનતા હોય. હે તારામાં કોઈ લેવાનું ના હોય, પરચો બતાવીને લેવાનું શું? કીધું તો તું મંદિરમાં કચરા પોતો કરે કે માતાજીને મોટોથી કરે તો પરચા બતાવીએ. એ બતાવવાના ના હોય, આપોઆપ થઈ જાય. પણ ક્યારે થાય? તમારો દેવનો એક ભાવ હોય તો જ થાય. એટલે આ ભાઈ એવું કીધું માતાજી આબરૂ જાય, કીધું કદી નહીં જાય. અને જેટલી પબ્લિક જમે એટલી જમવા દે, અને જેટલું રોધ્યું એટલું ગાયર ના મેળવ મારું નામ માતા નહીં. શું કર્યું? અને ગાયો કેટલું ખાધું? એ 25 વર્ષ 20 વર્ષની પહેલી વાત નહીં, આજની જ વાત છે ને. હવે જો ઘણા એવું કહેતા આવું બુવાજી તો પછી હવે દર રવિવારે જમણ કરીએ મંદિરે. આવા બધા તો જાદુ આવડતા હોત અને આવી બધી વિદ્યા આવડતી હોય, તમે રહોડું બનાવીએ ને ખાલી મંત્ર મારી દઈએ થઈ જાય ને. પબ્લિક જમી ના જાય? ના બને યાર. માતા રોજ તમારો કોમ કરવા ના આવો, પણ એના નામે તમે કોઈ પણ વસ્તુ કરી હોય તો એના નામની તમારા કરતા વધારે એને પડી છે. એટલે એને એ કામ કરવું પડે. એને તમે એવો પરચો ગણતા હોય
કે જે કોઈ ગણતા હોય પણ ખર્ચાવાના તો પરચો નહીં. આળવું મેલું કોઈ નહીં કે અમારે જમનાથી કશું ના થાય યાર. કે કર્યું દેવના જોડે ગહાવું પડે. હળગાવું હોય ને ચોક તો પેટી જોડે દિવાળી ગહવી પડે, તાણ જ હળગ. આ તો લાગ લેવાનો હોય યાર દેવનો. એટલે સમજણ પડવી જો કે શું કરવું અને કેવી રીતના રવાય. બુવાજી સાધવું એટલે દેશી ભાષામાં એવું કહેવાય દાવા બાવા ને બુવા. આ બોલાવો તો જ આવું, એમની કોઈના ઘેર આવતા નહીં ભાઈ. અને આવું ને એટલે ખબર પડે કે આયા. ઘણા એવું કહેતા કે પૈસા નહીં લેતા. કેમ નહીં લેતા યાર? તો શું કરવા? મંદિરમાં પેટી નોખાય કોઈ બીજો કોઈ રાતી કોઈ લઈ જાય ખોલી? હે અમે અહીંયા જે ભાઈ રમણીયાર છે કોણ અમે બીજા ના દેવું? અમે જ લઈએ યાર. ના લઈએ તો ખાઈએ હું ખવડાવીએ હું. પણ વાઈન ને કાકડા કરીને ખોટો વેમ ગાલી લીધા છે તો નડશે ને નડશે. એવા ના લેવું. આજે મને ખાવાનો વેદ નતો અને મકવાન બન્યું. આ બધું આખું ગોમ જોણે ભાઈ. આખા ગોમમાંથી કોઈ એવું કે ઘનશ્યામભાઈ જોડે બહુ પૈસા હતા તો આપણે એનો માલું 5 લાખ રૂપિયા અત્યારે હાલ જ. આખું ગોમ એમ કહેતું યાર વાના સેકન્ડ લેવો ડખો પડશે. પૈસાની વાત તો એક બાજુ રહી. અને મારે તો ક્લિયરિટીમાં રસ છે યાર. મલાઈ લગાવવાનું કામ મારું છે જ નહીં. અને મને એવું આવડતું જ નહીં. મારું કડવું જ હોય પણ સત્યતા સિવાય વાત નહીં હોય. તો આ જાતરનું નામ રાખ્યું અને મની જાતર. હવે ઘણા એવું સમજે કે મની એટલે શું? એટલે જીવનમાં અભ્યાસ જરૂરી છે. બુવાજી ભણેલા હતા, છોકરો ભણ્યો નહોતો. ફોરેનથી દર્શન કરવા આવ્યા. બુવાજીને એવું હતું કે હું થોડું ઇમ્પ્રેશન પાડું. એટલે બુવાજી દોડીને બોલ્યા હાઉ આર યુ. છોકરો દોડ્યો ઘરમાં. દાદીઓ લઈને આવ્યું કે લો કાકા દાદીઓ. એટલે હાઉ આર યુ મિનિંગ કેમ છો? હવે ના ભણાવ્યો તો દાદીઓ લઈને જાવ યાર. અને ભણેલા હોય ને તો પેન લઈને આવો. એટલે હવે દાદીઓનો જમવાનો નહીં, લાકડીઓનો જમવાનો નહીં, ટેકનોલોજીનો યુગ. 2 ચોપડી ભણ્યા પછી લોકો એવું કહેતા હોય આ બધી અંધશ્રદ્ધા છે. ચિયો કે હે યાર મોની એવું કને કીધું? ચિયો બહુજી ઘેર ઘેર પ્રચાર કરવા નીકળ્યા. આ ચૂંટણીમાં બધાના ઘેર હું નીકળ્યું વટાલો. આ બુવાજી તો કોણ વોટ માગવા નીકળ્યા? કોઈ બી બુવાજી આવી જાય બધા. તમારા જરૂર હોય એટલે તમે બુવાજી જોડે જશો. જો એક નારિયેળની જગ્યાએ 2 નારિયેળ બુવાજીએ કીધો કે હવે બુવાજીને લાલચથી હોય એવું લાગે તો હું દેખ મારવા જોતો એ શું લાલચથી છો બોલાવા આવ્યો એ? હા શૈલેષભાઈ, બુવાજી કોઈને બોલાવો? કોઈ બી બુવાજી કોઈ નહીં બોલાવતા યાર. આપણે જરૂર હોય રિઝલ્ટ મળે ને 1 વાર નહીં 1000 વખત સલામ. વેમમાં ના જીવાય યાર. કોનાના ઘેર રાધાને આપણા ઘેર બાધા આખી જિંદગી રાહ દોડીએ અમે પૂરી થઈ જાય યાર. ગુણ પડો રિઝલ્ટ મળે ને સલામ. પછી એમાં ભીખાભાઈ હોય તો જીગરભાઈ હોય તો અને ચાહે કોઈ બી હોય. તડકા દીધે સોયલા લાવ્યો હોય જ ગુરુ. અને એને કદી ના ભૂલાય. પછી રોજ નવા ગુરુ કરવા નીકળીએ, ડેરી ફેટ કઢાવવા નીકળીએ તો ફેટ અલગ જ આવશે. બધા મશીન જ હોય તો અલગ આ તો મારતા યાર. તો એને એમ થાય ને કે આને કોઈ ધણી જ નહીં. નાની બેનનું હગું થઈ ગયું મોટી બેનનું. એ નાની બેન રિહોણી કે પપ્પા કે બોલો કે ગમે તે કરો મને ખાવું લાવી આવો. પપ્પા કે બેટા એવી રીતના હાહું ના આવો. થોડા જે મહેમાન આવે કે કોણ આવ્યું કે મોટી બેનના જેઠ આવ્યા. એટલે પાછી બેન રીખવાણી કે મારા જેઠ લાવી આવો. એના પપ્પા હોશિયાર હતા, સમજાય. જેટલી વાર મહેમાન આવે એટલી વાર ઝઘડો કે
એટલે એના પપ્પાએ પછી દાખલો આલ્યો કે બેટા એક જગ્યાએ સાચું હગું થઈ જાય ને, એક ધણી થઈ જાય, એમાં માતાજી આવી ગયા, સમાજનો વ્યવહાર આવી ગયો, કુટુંબનો વ્યવહાર આવી ગયો, પણ એક ધણી થઈ જાય એટલે કાકાજી, માસીજી, ફુવાજી, ફઈજી, મોમાજી, મમ્મીજી આ બધું આખું પેકેજ છે ને બધું ફ્રી. હગું એક જ જગ્યાએ થાય, પછી એ બધું મફત આવો. કાકાજી, મોમાજી, ફુવાજી એ આપણે હગો કરવા દઈએ, પણ એક જગ્યાએ સાચું હગું થઈ જાય એટલે હગું થઈ જ જાય. પણ કોઈને માતા વળગાય વાતમાં દમ નહીં, કોઈ માતા વળગ નહીં, દરેકને પોતાની જીભ વળગ, અને જીભ વળગ માતા ના વળગ. એક બેન બીમાર પડ્યો એટલે વકીલને બોલાવ્યો, લખવાણ કરાવ્યું કે મારા શરીરના અંગોમાંથી હૃદયનું દાન કરી દેવું હ, લીવરનું દાન કરી દેવું હ, કિડનીનું દાન કરી દેવું હ. એટલે એના ઘેરથી હોબળી જો તરત બહાર આવ્યું કે બધું દાન આપજે પણ તારું જીબડું કોઈ ના નથી, કારણ કે એની મને ખબર જો તારું જીબડું કોઈને દાનમાં હાલે ને તો કઈ કોને ભૂખા કાઢ નાખી, એ ઘરવાળાને ખબર હોય, બીજો ના હોય. એટલે જીભ હારી તો આખી જગત હારી, એનાથી મોટું કોઈ હથિયાર જ નહીં. સતિયાવી રમેણો કરીને સતિયાવી ગોમની ગાયોનો ચાર ખવરાઈને જહર ધૂણવા ઉતરી. આવો આવો મારી નારાયણ બાપાની ગોદારી, આવો પણ કે તમે એકદા ખડી જેદાણ જહર તમે પલોઠી વાળી હોય, વખડી પીલું પાતીઓ મારી જહર આવો આવેલા. સત્યાવી રમેણ આઈ મારી દેવીઓ, સત્યાવી રમેણ ઉતરી મારી દેવ્યા. મારી વખડી નીચે હર આયો મારી દેવીઓ, વખડી નીચે હર આયો મારી દેવીઓ. વેણને વધાવો દાવો, ગૌ સુધી વધારે આવ્યો ને ઓછાય આવું, પણ હો ગૌથી આવ્યો ને ખબર ના પડે કેમ આવ્યા છીએ તો જવાનો કોઈ મતલબ નહીં. તો આ માતાઓ બેહી ગઈ હોય પ્રમાણે એમને પહેલા આપી દીધો અહીં આ દિવસમાં જ. પણ આજે એક નવી વાત કરીએ આપણો, કારણ કે દુનિયા બે વાતો કરે, સારું થાય કે થઈ ગયું ને યાર, એની વાત જ ના થાય. અને જો આગુ પાછું કહે તો મને ખબર જ હતી, તો યાર ખબર હતી તાર કેવું છું હે ને. હે તો ઘનશ્યામે નોટ આલી એવું હતી
એ બધા ઓકડા ગણી એ સરવાળો કરીને પેલા વેણ કે તો કોક એવું કે એ સરવાળાનું ટોટલ ઓકડું ગણો એટલે 14 અથવા 16 જ થવા જોઈએ. મોઢાથી બોલી યાર, ખબર પડે હું ટેન્શનમાં આવી ગયો, ખોટું બોલી શું શીખશું યાર? હે હા એમ બોલ, કોકને બતાય યાર. તમે ફૂટી ગયેલા હોય, મારા હોય તો બતાવો કોકને. ભાઈ લાઈવ વાળાને બતાવીને ખબર પડશે. એના હાથમાં નોટ હાલ, નજીક લઈ જા. શીખો કાલ પારકા જ્યાં જવું પડશે. તો ઘણા એવું કહેતા કે ભુવા છે મંદિરમાં, ભુવાજી આખોટો કરે એટલે માતાઓ ધૂણવા આવો. તો હોય હું માતા નહીં મેલા રોણો તો રોણા નીચે જ હોય યાર. ભાઈ જંગલમાં હોય કે ઘેર હોય, વાઘ ગમે તેવો વાઘ જ હોય યાર. એટલે હું વાઘ માતા હું. તો આ સભાની અંદર મિનિમમ મારી જગાડેલી, મારી ઓળખેલી 8 માતાઓ ધૂણવા આવું. તો ઘનશ્યામ તારું દેરાહરું, તારી માતાઓ દશરથભાઈ આનંદથી બિરાજમાન બનીજી. અને એક દાડાનો સમય આવશે કોઈ મેળો ના ભરાવું તો મારું નામ માતા નહીં. તો હું ચેહર મેરડી ધૂણતી હોય, મારી જગાડેલી હોય તો હું ટવકો કરું, મારી સભામાં આવજે. તે કાળકા આવજે, ગોગા આવજે, સદી આવજે, મેરડી આવજે. આ